સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે, જ્યાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે। જંકલેશ્વરમાં શ્વાન બાદ હવે ઢોરનો ત્રાસ જોવા મળ્યો। 5 વર્ષના બાળકને ઢોરે અડફેટે લીધો છે। બાળકને ઈજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આર્યન ધામેચા નામના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ એ જ બાળક કે જેને રખડતા ઢોરે અડફેટે લેતા હોઠ, નાક અને કપાળના ભાગે ઈજાઓ પહોંચી છે। સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। કડક કાયદો છે, તેમ છતાં રાજકોટમાં રખડતા ઢોરનો આતંક રોકાઈ નથી રહ્યો। 5 વર્ષનો આ બાળક કે જેની પર રખડતા ઢોરે હુમલો કર્યો છે। 8 વાગે ટ્યુશનમાંથી આવતો હતો મારો છોકરો, શેરીમાંથી 2 ઢોર આવ્યા ને પાડી નાખ્યા। મારા છોકરાનો આખો ચહેરો બદલી ગયો, માથામાં લાગતું લાગતું રહી ગયું, લોહી બંધ નહોતું થતું, હાંજે બહુ નથી એટલે મારે પકડાવા હે ઢોરને, બસ બીજું કાંઈ નહીં। આજ તો મારા છોકરા હારે થયું, કાલ બીજા છોકરા હારે થાય, બસ ઢોરને પકડો, બસ કાર્યવાહી ચાલુ થઈ જવી જોઈએ। આ છૂટી ગયું જ હતી।